હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. હું ભાવના લાદાવાલા આજે તમારા માટે લાવી છું ફરાળી સ્ટફ ગુલાબજાંબુ. આ ગુલાબજાંબુ હેલ્ધી પણ છે કારણ કે એમાં આપણે રાજગરાનો લોટ નાખ્યો છે. હું તમને એની સામગ્રી કહી દઉં. 250 ગ્રામ ખાંડ, 250 ગ્રામ માવો, 3 ચમચી રાજગરાનો લોટ, 1-2 ચમચી દૂધ, ગુલકંદ, ચપટીક સોડા, એલચી અને કેસર, અને આ ડ્રાયફ્રૂટનો પાવડર તમારી મનપસંદ, અને જેટલી ખાંડ છે એટલું પાણી. અને હવે હું તમને કહી દઉં કે ધારો કે તમારી જોડે માવો ના હોય તો તમે 1 વાટકી રાજગરાનો લોટ અને અડધી વાટકી મિલ્ક પાવડર, ચપટીક સોડા અને 2 ચમચી દૂધ નાખીને એવી રીતના લોટ બનશો તો પણ ચાલશે. હવે આપણે રીત ચાલુ કરીએ. આ 250 ગ્રામ માવો છે, એમાં 3 ચમચી રાજગરાનો લોટ ઉમેર્યો છે મેં, અને એકદમ ચપટીક સોડા. આ બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. અને જરૂર પડે તો તમે ચમચીથી જ દૂધ નાખજો. 1 ચમચી દૂધ નાખીશું અને સરસ લોટ બાંધી દઉં પછી હું તમને બતાડું. જો અને 1 જ ચમચી દૂધ નાખીને સરસ લોટ બાંધી દીધો છે. બસ આવી રીતના આ માવો અને રાજગરાના લોટનો આપણે લોટ બાંધી દીધો છે. હવે ફિલિંગ તૈયાર કરવા માટે 2 ચમચી ગુલકંદ લીધું અને એમાં થોડોક એલચી અને કેસર પાવડર, અને આ ડ્રાયફ્રૂટ પાવડર છે, એ તમે તમારી મરજીનો જે નાખવો હોય એ નાખી શકો છો. આ બધું મિક્સ કરીને આપણે ગુલાબજાંબુમાં અંદર ફિલિંગ કરવા માટેનું તૈયાર કરી દઈએ પૂરણ. આ તૈયાર થઈ ગયું છે. એના પછી આપણે નાના નાના ગોળા વાળી દઈશું. હું બતાડું તમને. હવે આપણે સુગર સિરપ બનાવી દઈએ. મેં 250 ગ્રામ ખાંડ લીધી છે અને જેટલી ખાંડ છે એટલું પાણી નાખીને ગરમ કરી દઈશું. સુગર સિરપ બનાવવા મૂકી દીધી છે. હવે આપણે આ ગુલાબજાંબુના એ ફિલિંગ કેવી રીતના ભરવાનું એ હું તમને બતાડું. એક આટલો ગોળો લેવાનો છે અને એને આમ કરીને મચેડીને દબાઈને અંદર આ પૂરણ જે બનાવ્યું છે ગુલકંદનું એ ફિલ કરીને પછી આવી રીતના સરસ મચેડીને બધા ગુલાબજાંબુ તૈયાર કરવાના છે. એ હું તૈયાર કરી લઉં બધા, પછી એને કેમના તળવાના છે એ બતાડું. જુઓ, આપણી સુગર સિરપ તૈયાર થઈ ગયું છે. એમાં મેં એલચી અને કેસરનો પાવડર એ નાખી દીધો છે. અને એને ચાસણી એકતારી નથી કરવાની, ખાલી સુગર સિરપ જ કરવાનો છે. ઉકળે એટલે બંધ કરી દેવાનું છે. અને આ ગુલાબજાંબુ એકદમ જ ધીમા તાપે તમારે તળવાના છે. જરાય ગેસ મોટો ના રાખશો અને આવી રીતના તમે હલાવ્યા કરજો. તમારે તેલમાં તળવા તો તેલમાં, અને ઘીમાં તળવા તો ઘીમાં. તેલમાં તળો તો કપાસિયાનું કે સનફ્લાવર જે સુગંધના હોય એવું લેજો. હવે આને એકદમ ધીમા તાપે બ્રાઉન કલરના થવા દેવાના છે અને પછી બધા સુગર સિરપમાં નાખી દેવાના છે. પછી કલાક પછી બરાબર ચાસણી પીવાય પછી હું તમને બતાડું. જો આ ચાસણી અંદર બરાબર પીવાઈ ગઈ છે એટલે હવે એને આપણે સર્વ કરીશું. તમે જોઈ શકો છો આપણા બહુ જ સરસ સ્ટફ્ડ ગુલાબજાંબુ તૈયાર થઈ ગયા છે. આ ફરાળી સ્ટફ્ડ ગુલાબજાંબુ તમે નક્કી ટ્રાય કરજો. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ બટન દબાવજો. થેન્ક યુ.